પ્રોબ્લેમ્સ હતા ને એમ એની લાઈફમાં પણ પર્સનલ પ્રોબ્લેમ્સ હતા. પછી એક દિવસ એવો આવો કે બહુ જ ભાંગી પડી હતી. માસી એ ન્યાય ખરાબ હાલતમાં મારી નજીક આવી ગઈ અને એની હાલત અને સમય બંને ખરાબ હતા અને મેં એને રોકવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ આ શું થઈ ગયું હર્ષ? આ શું થઈ ગયું? બહુ મોટી ભૂલ કરી નાખી. કામ કરું હું હમણાં જઈને કેસરને બધું કહી દઉં છું. એક મિનિટ હર્ષ, નેહાસી પ્લીઝ મને જવા દો. મારા કેસરને કહેવું પડશે. ના પાડીને. તું બેસ અહીંયા, બેસ. હર્ષ, તારે કેસરને કશું જ નથી કહેવાનું. તારી ભૂલ થઈ, તે મારી સામે કબૂલ કરી, બસ વાત અહીંયા પતી ગઈ. કેસરને આ વાતનો અણસાર પણ ના આવવા દેતો. સજ્જન, સત્યના આગ્રહી, પ્રમાણિકતાની મૂર્તિ અને સત્યવાદી એવા હર્ષવર્ધનસિંહજી એ તો મારા કરતા ગયા ગુજરા નીકળ્યા. બે માસ હવે હુકમનો એકો તમારા હાથમાં છે. એટલે જો તમે કેસરને કમ્પ્લેન પાછી લેવા માટે નહીં કહો તો મારે તમને એ કહેવાની જરૂર નથી કે આ વિડીયો એને બતાવી દઈશું. બરાબર? તો અમારું આટલું કામ કરશો ને? હા, ચાલો. જય સોમનાથ. ડોન્ટ ટેલ મી, તું સવારમાં ફાફડા લેવા ગયો હતો. હા, ફાફડા લેવા જ ગયો હતો, પણ ડોક્ટર સમીરની છે ને હોસ્પિટલ બાજુમાં જ હતી, તો ત્યાં પણ આંટો મારીને આવે. આ રીતે કેમ જુએ છે? આપણે આ જ કામ કરવા માટે આવ્યા છે ને અહીંયા. હા, તો તે જ કહ્યું હતું ને કે આપણે બંને પાર્ટનર્સ છીએ, તો આપણે બંને સાથે કામ કરવું જોઈએ ને. તારે એકલા જ આ બધું કરવું હતું? આઈ એમ વેસ્ટિંગ માય ટાઈમ. હું છે ને કાલથી તારા માટે જલેબી લઈ આવીશ. તું દૂધ જલેબી ખા ને તારું દિમાગ ઠંડુ રાખ. હર્ષ, યુ રિલેક્સ. તું સૂતી હતી એટલે મેં તને ના જગાડી. હા, તો મને જગાડવી જોઈએ ને. સોરી, ભૂલ મારી છે, હું સ્વીકારું છું. પણ મને જે વસ્તુ મળી છે ને એ જોઈને તારો ગુસ્સો છૂમંતર થઈ જશે. શું મળ્યું છે? સિમ કાર્ડ. આ તને ક્યાંથી મળ્યું? રિસ્ટ્રિક્ટેડ રૂમની બારીની નીચે પડ્યા હતા કચરામાં. Great! I'm impressed. Let me focus on this. બે માસ હવે હુકમનો એકો